નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડિયા ખાતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ક્રૂસ ઉપરનું મૃત્યુ એટલે કે શુભ શુક્રવારની ઉજવણી. નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડિયા ખાતે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ક્રૂસ ઉપરનું મૃત્યુ એટલે કે શુભ શુક્રવારની ઉજવણી કરવામાં આવી હતી. ફાધર જીમી ડાબીએ આજના દિવસે ધર્મબોધ આપતા જણાવ્યું હતું કે આપણા જીવનમાં વિવિધ પ્રકારના ક્રોસ આવે છે, તેને સમજવાની જરૂર છે અને પ્રભુ ઈસુની માફક ક્રોસને ઉચકવાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રભુ ઈસુનું વધ સ્તંભ ઉપરનું મૃત્યુ એ સમગ્ર માનવજાત માટે પોતે વહોરેલું મૃત્યુ છે. અનુભવ જીવનમાં કરીએ જ્યારે જીવનમાં ચડાવ ઉતારમાં હોઈએ ત્યારે આ જ અનુભવ આપણને જીવનમાં આગળ લઈ જાય છે. સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી, આણંદ. આજે શુભ શુક્રવાર, ગુડ ફ્રાઈડે, અને આપણને એમ થાય કે કેમ ગુડ ફ્રાઈડે, કેમ શુભ શુક્રવાર. આજે પ્રભુ ઈસુએ પોતાની જાતનું બલિદાન ક્રૂસ ઉપર આપીને માનવ જાતને મુક્તિ આપી, એનું આ પર્વ છે અને એટલે એને શુભ માનવામાં આવે છે. પ્રભુ ઈસુએ આપણા પાપો માટે ક્રૂસ ઉપર મરી જઈને આપણને મુક્તિ આપી. બાઇબલની અંદર જૂના કરારમાં યહૂદીઓ માટે ક્રૂસ ઉપરનું મૃત્યુ એ શાપિત ગણાતું અને વિધર્મીઓ માટે ક્રૂસ ઉપરનું મૃત્યુ એ મૂર્ખતાભર્યું પગલું ગણાતું. પણ સંત પાઉલ એમના લખેલા પત્રની અંદર, ગલાતિયાના ધર્મસંઘ ઉપર લખેલા પત્રમાં આપણને જણાવે છે કે પ્રભુ ઈસુ આપણા પાપો માટે ક્રૂસે ચડાયા. એનું આજનું આ પર્વ મનાવવામાં આવી રહ્યું છે. ધર્મજનો આજે ઉપવાસ રાખે છે અને વધારેમાં વધારે સમય પ્રાર્થનામાં અને પવિત્ર વિધિઓમાં ભાગ લઈને પ્રભુ ઈસુની આ બલિદાનનું સ્મરણ કરે છે. આજે અમારા ધર્મ વિભાગની અંદર આજે જીવન કૃષ્ણ માર્ગની ભક્તિ પણ થઈ રહી છે. એમાં ઘણા મોટા લોકોએ ભાગ લીધો છે અને સાંજે પણ મહાવ્યથાની કથા અને પ્રભુ ઈસુનું એ ક્રૂસ પરનું મૃત્યુનું જે યાદગીરી છે એની વિધિ પણ કરવામાં આવશે. તો આ પ્રસંગે આપ સર્વને માટે પણ પ્રાર્થના કરું છું. આજની અશાંત દુનિયામાં જ્યાં દેશો વચ્ચે યુદ્ધો ચાલી રહ્યા છે, એવામાં પ્રભુ ઈસુ શાંતિનો સંદેશ લઈને આવ્યા. એ શાંતિનો સંદેશ લોકો સુધી પહોંચે એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા. અસ્તુ.